ઉપર ટીંગાઈ ગયા છે રેડી ના રે ના આયા તો નકરું ટી 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 કોણ આવવાનું બેહાડવા આવ્યા બસમાં બેહાડવા આવ્યા હું લેવું હારી મસ્ત અમે બસ ક્યાં બોલે તમે બોલાવો ન હોય એટલે કોઈ ભૈયા સીએનજી પુરાવા આવી ગયા છે ને આમાં અવાજ કેમ આવે ખબર જય માતાજી જય દ્વારકાધીશ. તો આજે અમારી સવાર પડી છે સુરતમાં એટલે કે એસબી બાંભણિયા વ્લોગના ઘરે આજે અમે આવેલા છીએ અને આપણે થોડીક કરવાની હતી સુરતમાંથી ખરીદી અને થોડુંક ઘણું આમ આપણે બધી શોપની મુલાકાત કરવાની હતી. ઓપનિંગમાં આવ્યા નહોતા ને તો બાકી હતું મહેમાનગતિ કરવાની, તો મહેમાનગતિ કરવા આવ્યા છીએ, યાર ખરીદી કરવા આવ્યા છીએ અને સ્પેશિયલ મળવા પણ આવેલા છીએ. તો અત્યારે છે ને આપણે સવારમાં આવેલા 6 વાગે આવ્યા હતા, 6:30 પછી આવીને ફ્રેશ થઈ ગયા અને અત્યારે વ્લોગ ચાલુ કરવા આવી છીએ. ઉપર એમ તો એકાદી 2 વિડીયો બનાવ્યા અગાસી ઉપર. હાલો તો હવે અંદર જઈ મળી લઈએ બધા. આવો હારો આવ્યા પણ બધાની સિસ્ટમ હોય કે રેડી બેડી થઈને પાછું બહાર વહી જવાનું વ્લોગ સ્ટાર્ટ કરવા. જય શ્રી કૃષ્ણ જય માતાજી. આવો સારું છે ને? હા તમે આવજો પછી અમે આવ્યા છીએ તમે આવજો એમ. પેલા આવો ક્યાંક આખો દી 2-3 દિવસ મહેમાન ગતિ કરો 2-3 દી હા 2-3 દી તો બહુ શક્ય નથી કોઈ કારણોસર. આજ તો કામ છે હારું ને નાયા હે નાયા ના તો ખાલી મોઢું ધોયું હવે જા ટીકડી લીધી. એમાં એવું છે પ્રદીપ ને આળા સડે ને એટલે નાવાની ટીકડી લઈ લે કારે જો તો અમારા વાળા ભીના આયા તમારે મારી સિવાય એક બધે ફ્રેશ છે. હું અત્યારે ધોળધામમાં થોડોક લાગી ગયો. તમને લેવા આવ્યો પછી મારા મમ્મીને મૂકો જો ત્યાં દવાખાને જવાનું હતું. હમણાં હું ફ્રેશ થઈ જઈ. હાલો તો હવે પછી નીકળવાનું છે, માર્કેટમાં જશું, ત્યાં થોડી ઘણી બતાવશું તમને. તો અહીંયા અમે સુરત જુગારમમાં આવ્યા છીએ. આવું છે આને કઈ ગેમ કહેવાય? ઉનો. અરવિંદભાઈ ની દુકાને અમે પહોંચી ગયા છીએ અને અત્યારે દુકાનનું શટર ખુલ્યા. પેલો માળ છે અને બીજો માળ. અહીં બધા ઓળખે એટલે મોઢું નથી થઈ આ પાછા સેલિબ્રિટી રહ્યા ને આ રીતનું વાત છે. અહીંયા સાડીઓ બધી છે જો. અત્યારે સુરતમાં ફૂલ ટ્રેન્ડિંગ ચાલતી સાડી તિતલી સાડી બહુ મસ્ત છે. આ લેવાની છે અને આમ જો સરસ મજાનો આપણે અહીંયા લોગો આપી દીધો છે સોનલબેનનો અને અરવિંદભાઈનો અને 2 બેનપણીઓ સરસ મજાની અહીં ગોઠવી દીધી છે. લોકો પણ ઉપર ટીંગાઈ ગયા છે રેડી. સરસ મજાનું છે. અમારી કરતાં તો આમ ઘણી મોટી છે, અમારા તો નાની એવી છે. અહીંયા કચરા પોતાનું કામ શરૂ થઈ ગયું હે જો. આજ દુકાન તારે સંભાળવાની કેમ થાય સાડીની? અને તો હાલ છે હું કાંઈ નવી નથી ત્યાં. એવું નથી, આ સ્પાઇસ થઈ જાય ને તો ભાવનગર સાડીની દુકાન ખોલવાની. એવું છે? હા અહીંયા જ રાખવાનું છે ને? હા લે બોલો કાંઈ ઘટે નહીં હો ભાઈ. હે બેનમાં કાંઈ ઘટે નહીં. તો પછી ડાયરેક્ટ એને પકડી લીધું. બોલો મારી બધી મેં આખી મારું કામ છે ને બધું સંભાળી લીધું. ભાઈ હજી સવારે જે નાસ્તો કરીને આવ્યા ને તે આવડા લોકો પાછા કાકા આ છોકરો છે ને ઢોકળા લઈને આવ્યો બોલો. પછી કે આ બધા માસીની એમ કે અમે શરીર વધી જાય શરીર ન વધી જાય. હજી બોલો કેટલા વાગ્યા ખબર? 11 વાગ્યા ત્યાં હજી બીજી દાન નાસ્તો થઈ ગયો. બપોરનું જમવાનું બાકી છે ને એટલે બોલો બપોરનું તો હજી બાકી છે તો. હા નાસ્તો કરીને છે ને રીના પરમાર પાડા રેખા તો થઈ ગયા પણ એને હાડી કરી લીધી બોલો. કેવી લાગે? બ્લેક કલર. સારી લાગે. સારી લાગે. હા લઈ લે ને હે? લઈ લે કાળી મને કોઈ પહેરવા નહીં દે ન્યા તમારા ગામડામાં. બાબા મને હાડી તો ગમે કાળી. હે સારી છે. હારી હે લે આ મસ્ત છે જો. લટકણ છે ને? હમ આ એક બ્લાઉઝ સારું છે મસ્ત નાઈસ. બ્લાઉઝ છે જો. ઓરિજિનલ વર્ક છે. જો ભાઈ તો સુરત છે ને ખરીદી કરી લીધી છે અને પોટલા વાયા ભરી લીધા હે. હું કેવો તો જો કેવી થઈ ગઈ આમ. અહીંયા આવીને તો દ્રવણ છે ને બીજી ભાતના થઈ જાય. હજી પોટકું લેવાનું છે. આયા કોઈ ઓળખે નહીં એટલે ગમે એમ રખડી તો હાલે કા. હા તોય ઓળખી જાય અમુક ભાઈ માર્કેટમાંથી છે ને રખડીને વી આવ્યા છે અને ઉપર હવે આવ્યા છે. અહીંયા બધા જો આવા કપડાં મળે આપણી જેવું આપણી દુકાને મળે ને ટ્રેન્ડિંગ વસ્તુ એવી અહીંયા ટ્રેન્ડિંગ જ રાખો છો કે બધું ટ્રેન્ડી. હા એમ જે ટ્રેન્ડિંગમાં મારી દુકાને ચાલતું હશે ને જેટલા પણ મારા સુરતના સબસ્ક્રાઈબર જોવો ને એકદમ છે ને દુકાનની વિઝિટ કરજો. અવશ્ય વિઝિટ કરો. એડ્રેસ આપજો તમારી દુકાનનું. ભગીરથ 1 169 નંબર
અને ભરતનગરની બાજુમાં, અને આગળ છે ગોપાલ હોસ્પિટલ, અને આ બાજુ તમે જાઓ એટલે હનુમાનજીનું મંદિર છે. તો આવી જજો, મસ્ત શોપિંગ છે. અને આપણે શોપનું નામ છે રૂપા અરવિંદ સારી એન્ડ રૂપા અરવિંદ ફેશન હબ. 2 માળમાં છે આપણે. અમે છે ને આ મહેમાનના ઘરે આવ્યા હતા. તો આ મહેમાન ક્યાંથી આવી ગયા? ક્યાંથી આવ્યા તમે? અમે અહીંથી જ કાપોદરા આવ્યા. આ તમને કોણ બસમાં આવવાનું બેહાડવા આવ્યા, બસમાં બેહાડવા આવ્યા. હું લેવું? હારી મસ્ત અમે બસ ક્યાં છે. બોલાવ્યા? તમે બોલાવો ન હોય એટલે કોઈ વૈયાવાનું હોય. હે? તમે બોલાવો ન બોલાવો. પડે. ના હવે માહિતી એમ સત્તા. મહેમાન પૂછતા નથી ને હમણાં એટલે. આ છે ને આમના મમ્મી પપ્પા સારું ને રોકાવાનું છે, તો વાહ. હે આ વખતે કાઢવાનું નથી, રોકાવાનું છે, રહેતા જ નથી. એક દીમાં આવીને ભાગી જાય છે. તમે રાંધવા વયા જાવ ભાવનગર, હું આઈના જ રહું તમારે હાહુ ભેગી. એક કામ કરો ને તમે ભાવનગર આવી આવો. એમ કરવું છે. અમે બે ન્યા વહી જાય, તમે બે અહીંયા રહો. ના રે ના આયા તો નકરું ટી 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 આ હું કહું કે માટલું લડે જ ને. એને રોડ વટો વિચાર કરવો પડે. હા દાદા કેમ સાયકલ વેચી હતી, અમારા આ મકાન લઈને મકાન વેચી આને બધું perfect છે. હા તો પછી મેં છે ને આ 2 તાળા લીધા છે જો દેખાડ ને પેલા. યા લોકો રહેવા આવવાના છે ને તેને ઘરને તાળું માર. સાહેબ, આમાં લાયક થાય. અમારે ઘરને મારવા આવું એક તાળું લઈ લેવું છે. ઘરને તાળું મારવાનું છે. ભલે કઈ છે નહીં અંદર, પણ તોય લેવું છે. તો હશે હો કેમ શેટીને કેવું કબાટ કોક ઉપાડી ન લઈ જાય. અમારે એટલે ગેસનો આવું. બાટલો લઈ જાય કોક એટલે. પૈસા કેટલા પૈસા છે. કેટલા અમાર પાકીટ તો બધાને બહુ ધ્યાનમાં આવે છે, પણ દેવાનું નથી. લઈ જજો 2 મિલિયનની નોટો છે, 2 કેની પણ એમાં આખી આપણે ઘરે પહોંચવી ને એટલે જ પૈસા હોય. રિક્ષાના છે. રૂપિયા હોય. હા, 20 રૂપિયા નો હોય, જોઈ લો. આ 20 રહ્યા. ઓય, આમ જો આમ જો પૈસા છે તો એને only 20 નું વાત કરી. $500. 20 નો હોય. હે $500. ખબર છે ને? ઉઠીના મારા રહેવાના છે ને ઈ. હા હા. આલે 20 રૂપિયા વ્યાજ તમારે 500 પૂરા કોઈ દી હાવા ન મળતો. એના કરે ઊભા આપણે. ખાવું નથી લઈ લો. આવી આવો પપ્પા તમે હાલો. શું છે પાથરી દેજો. તમે આવી આવો. વાત હા યાર બાપુ. જો આવું કાંઈક જમવાનું આવી ગયું છે. આવી નહીં તો કોણ આવી જાય? આમાં શું તમારી ફેવરેટ આઈટમ? મને તો રવા ભાવશે અને પાપડ. લઈ લો બીજું કાઢ નાખો. શું કીધું? તમે શું કીધું? તો ફેવરેટ આઈટમ હા તે ભાવે ઈ જ ખાવાનું આપણે, નો ભાવે ખાવાનું ને. બગુલ ભાવે. હા તો વાંધો આવજો. જય માતાજી. હસવાણાનો હસવાણા. અમે એ જ કહેવું કે હેરાન બહુ કર્યા થોડા. કાંઈ હેરાન તમારી જેવા અમારા બારમાં ક્યાંથી ભાઈ હોય. એવું છે. આ તો માતાજીની દયા ને બધાની દયા એ ભેગા થઈ ગયા. હા હવે આવજો પાછા બરોબર ભાવનગર. ચોક્કસ હો ભાઈ. તમે તો આવો છો ને મૂકવા આવજો. આવીશું આવીશું. તો તમે નહીં હાલો તો આપણે માલ છે ને દુકાનમાં બેસી જાઉં છું હા તમે ગાડી લઈને આવો એટલે હા તો વાંધો નહીં હાલો. હા આ અમારા ભાઈબંધ ઝોલા ખાય. એને ઊંઘ આવી. હા ઊંઘ આવી. હા ઊંઘ આવી. કુકડે કુક આવજો હાલો આવજો હવે. આવજો ભૂલચૂક માફ કરજો. હેરાન કર્યા અમને કર્યા બધાને મેં હેરાન કર્યા. કાંઈ હેરાન નથી કર્યા. હવે આ વખતે આવો એટલે હાલો હાલો આવજો. અમે ખુશ છે તમારા ભાસ્કા લીધા. અમને હેરાન નથી કર્યા. હાલો હાલો કેમ મજા તો આવી ને? હાલો હાલો આવજો. જો ગાઈસ તો બસમાં બેસી ગયા છે ને આનું પહેલું કામ બસમાં બેસીને બારી ખોલવાનું. ત્રણ પોટલા માલ લીધો છે તો બધી મારી વાલી બહેનો છે ને પોગી જાજો. અને અત્યારે તમને બધાને ખબર જ છે કે આપણી શોપ ઉપર ડિસ્કાઉન્ટ હાલે છે તો બધા છે ને પોગી જાજો. ને આ અમારા બાઈ જો હવા ખાય મજા ને મજા મજા જ કરે. આને કાંઈ બળતરા ખરી કે ક્યાં બસ ને ક્યાં હું કાંઈ નહીં નકરા જલસા જ કરવાના દાદા બા. આવ્યા હોત તો આખો દી ખબર પડે કે હું નહોતો આખો દી નહોતો. જો કેવી થઈ ગઈ મોઢું કાળું પડી ગયું, પાતળી થઈ ગયું. બધા એમ કહેતા બહુ પાતળા થઈ ગયું. તો નારી પોગી ગયા છે અને આવીને આ ભૂખડ ખાવા મળે. હા આવું ન હોય મોઢા ધોયા વિનાના ખાવા જ મળો બે આમ રો. જોઈને ખાઈ ગયું ફેમસ માણસો. હા ફેમસ છે હમણાં ઇન્સ્ટામાં ધૂમ મચાવે છે બે માળા કાળું ધોળું. બરાબર ને બરોબર છે. આ ધોળે ને એને વરકા. જીલો બહુ ધોળો છે જો. એ તો બહુ ધોળો છે. અસલ મેટ જો. હાલો જાવ નથી શિવન તીર્થુભાઈ લેવા તમે જાતા હો. લેતા હું તો હું નહીં લાવું હું નહીં પીડ્યો રે.
પેલા રેજો મારે એસી મોકલાવી દેજો હે બાપાનું ઘર તો હું પડી જશે ન રહી કે ટીટુઈને કારક રોવા મને રાખ બી એક વાગે હાશું બોલતો હા હું જન કેતો હે તો અત્યારે પગી ગયા છે નારી સોકડી ને અહીંયા છે ને મારા પપ્પા બેઠા હતા કેમ કે ઈ જાય છે હીરા ગવા અને એને ઉતારવાના હતા નારી ચોકડી અને હું અહીંયા બેઠી હતી તાહુદી આટલી જગ્યામાં હું બેઠી હતી એ વિડીયો નો લીધો કેમ કે પપ્પા હારે હોય ને એટલે થોડી બીક લાગે એટલે વિડીયો નતો લીધો ઉતારી દીધા છે ને હવે જ આવી છે સિહોર તીર્થુને લેવા ભૂતો હોય ને તો ઉપાડી લેવાનો છે અને જો જાગતો હોય તો થોડુંક આમ વાર લાગશે કેમ કે આવશે નહીં બહુ ને સકુબાની અને ઘના દાદાની આમ બહુ વધારે ઓલું ન્યાય એને વધારે ગમે અહીંયા ઓછું ગમે કેમ કે ત્યાં બધા છોકરાઓ હોય નાના નાના રમવાવાળા અને દુકાન પણ હોય એટલે બધું નવું નવું ખાવા મળે ને અહીંયા કાંઈ એવું ખાવા મળે નહીં એટલે એને અહીંયા નું આવવું હોય પણ લાવવાનો છે ગમે એમ કરીને નકર જે આખા વરહમાં જે સ્કૂલમાં શીખ્યો છે ને એ બધું ભૂલી જાય સીએનજી પુરાવા આવી ગયા છે ને આમાં અવાજ કેમ આવે ખબર મોદી સાહેબ છે ને સીએનજી વાળી કેમ ગાડી ન લે ખબર છે સીએનજી ગાડી હોય ને તો એમાં હેઠે ઉતરવું પડે અને પેટ્રોલની ગાડી હોય ને તો હેઠે ન ઉતરવું પડે ને એટલે મોદી લે આ ખબર પડી મોદી સાહેબ છે ને સીએનજી વાળી ગાડી હું લેવાનો લે હેઠે ઉતરવું પડે ને એટલે જો તો માંડ છે ને તીર્થુભાઈ ને ફોલાવીને બે છે ગાડીમાં અને અંકો રિંકુ વાં બાજુમાં બેઠી છે ને એ ભાઈ વાં બેઠા કેમ રહ્યો આવું છે ને ભાવનગર બેટા જો એ થોડોક તો સારું હાલો તો હવે જઈએ ભાવનગર સીધા તો સારું નવું કલેક્શન આવી ગયેલું છે તો બધા બહેનો પોગી જાજો અને આજનો મારો બ્લોગ કેવો લાગ્યો કેવો નહીં તો કોમેન્ટ બોક્સમાં બતાવજો બધાને જય માતાજી જય દ્વારકાધીશ બાય બાય